નમસ્કાર મિત્રો, ગુજરાત સમાચાર ટીવીમાં તમારું સ્વાગત છે। દેશ અને દુનિયાના તમામ સમાચારો જાણીએ એ પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરી દેજો। સૌપ્રથમ હવામાનમાં વાત કરીએ તો ગુજરાતના માથે 3 દિવસ ભારે કરા સાથે વરસાદ ખાબકશે। 22 જિલ્લાઓમાં માવઠાની આગાહી। ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો માર સહન કરવાનો વારો આવ્યો છે। ઠંડી સાથે લોકોને કમોસમી વરસાદનો સામનો કરવો પડશે, જેમાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। આવતીકાલે એટલે કે 29 ડિસેમ્બરે ગુજરાતના હવામાન વિભાગે કમોસમી વરસાદને લઈને મોટી આગાહી કરી છે, જેમાં રાજ્યના 22 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં કરા સાથે કમોસમી વરસાદ પડી શકે છે। છોટાઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપી આ તમામ જિલ્લાઓમાં કરા પડી શકે છે। તો ફટાફટ સમાચારમાં આગળ જાણીએ તો ગુજરાત પોલીસ ભરતી માટે તારીખ જાહેર। 8 જાન્યુઆરીથી શારીરિક કસોટી શરૂ થશે। ગુજરાત પોલીસ ભરતી માટે મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાત પોલીસ ભરતીની તારીખ જાહેર કરી દેવામાં આવી છે। તમને જણાવી દઈએ કે આગામી 8 જાન્યુઆરીથી શારીરિક કસોટી શરૂ થશે અને પોલીસ ભરતી બોર્ડ દ્વારા આ તારીખની જાહેરાત કરવામાં આવી છે। 1 જાન્યુઆરી 2025થી ઉમેદવારો કોલ લેટર ડાઉનલોડ કરી શકશે। રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં ભરતી કેલેન્ડર રજૂ કર્યું હતું। તો ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો 1 જાન્યુઆરીથી કરોડો લોકોને મફતમાં રાશન મળવાનું બંધ થઈ જશે। રેશન કાર્ડ બની જશે કચરો, સરકારે આપ્યું કારણ। નવા વર્ષને હવે માત્ર 6 દિવસ બાકી છે। આવી સ્થિતિમાં દરેક લોકોને નવા વર્ષ એટલે કે 2025ની રાહ જોઈ રહ્યા છે, પરંતુ આ નવું વર્ષ કેટલાક લોકોને આંચકો પણ આપશે, કારણ કે સરકારે છેતરપિંડી કરનારાઓ સામે કાર્યવાહી કરી છે। હવે આવી સુવિધાઓ કાયમી ધોરણે બંધ કરવાનો નિર્ણય લેવાય છે। તમને જણાવી દઈએ કે દેશમાં લગભગ 80 કરોડ લોકો ફ્રી રાશનનો લાભ લઈ રહ્યા છે, પરંતુ તેમની વચ્ચે એવા કરોડો લોકો છે જેઓ વાસ્તવમાં તેનો હકદાર નથી। જેઓ ખરેખર મફત રાશનની જરૂર છે એવા લોકોને યોજનાના લાભોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે। તેથી જ સરકાર નકલી રેશન કાર્ડ ધારકોને ઈ-કેવાયસી અને માય રેશન એપ દ્વારા ઓળખી રહી છે। 1 જાન્યુઆરી 2025ના રોજ કરોડો રેશન કાર્ડ કચરાપેટીમાં નાખવા પડશે। તો ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો બાવળા બગોદરા હાઈવે પર જયપુર જેવી દુર્ઘટના, 3 વાહનો બળીને ખાખ। હજુ ગયા અઠવાડિયામાં રાજસ્થાનના જયપુર પાસે હાઈવે પર એક ગેસ ટેન્કર ફાટવાને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હતી। હજુ તે ઘટના ભૂલાઈ નથી। એવામાં બીજી ઘટના બાવળા બગોદરા હાઈવે પર બની છે, જેમાં કાપડના ટ્રકનું ટાયર ફાટતા 4 ભારે વાહનો અથડાઈ ગયા હતા। તેના લીધે આગ લાગી હતી અને આ તમામ વાહનો બળીને ખાખ થઈ ગયા હતા। આ દુર્ઘટનામાં 2 લોકોના મૃત્યુ થયા હતા। તો ફટાફટ સમાચારમાં એક વાત કરીએ તો એલપીજી ગેસ સિલિન્ડર અપેક્ષા કરતા સસ્તું, માત્ર 570 રૂપિયામાં ઘરે લઈ જાઓ। ચારેકોર ઉજવણીનો માહોલ। નવી કિંમત આવવાને હજુ 5 દિવસ બાકી છે। એલપીજી સિલિન્ડરના દરો દર મહિનાની 1 તારીખે સંશોધિત કરવામાં આવે છે। આ વખતે બધાને આશા છે કે પેટ્રોલિયમ મંત્રાલયે ઘરેલું ગેસ સિલિન્ડરના દરમાં ચોક્કસપણે ઘટાડો કરશે, પરંતુ નવા વર્ષ પહેલા ઓછા ખર્ચ કરનારાઓ માટે સારા સમાચાર આવ્યા છે। હા, જો તમારા ઘરમાં સભ્યો ઓછા છે અને મોંઘા સિલિન્ડરથી કંટાળી ગયા છો તો તમારા માટે સારા સમાચાર છે। પેટ્રોલિયમ કંપનીઓએ એવા ગ્રાહકો માટે શાનદાર સિલિન્ડર લોન્ચ કર્યા હતા જેને હવે દેશના મોટા ભાગના શહેરોમાં મંજૂરી મળી ગઈ છે। ગ્રાહકો માત્ર 570 રૂપિયામાં આ સિલિન્ડર ઘરે લઈ જશે। એટલું જ નહીં, આ સિલિન્ડરમાં ઘણી સુવિધાઓ છે જે પરંપરાગત સિલિન્ડરથી અલગ બનાવે છે।